લોકશાહીમાં મેપિંગ પદ્ધતિ એટલે કે એસઆઈઆરની કામગીરી હિન્દુસ્તાન આખામાં ચાલતી હતી, ગુજરાતમાં પણ હાલી અને એના ભાગરૂપે મેપિંગથી ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થઈ. ત્યારબાદ 1 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો. 1 મહિનામાં 7 નંબર 6 નંબરના ફોર્મ ભરાતા હોય. 7 નંબરનું ફોર્મ એટલે કે લોકોના મતને હટાવવા માટેની વાત હોય. વાંધો લેનાર વ્યક્તિ એ બૂથનો હોય અથવા એ વિધાનસભાનો હોય, એ ચૂંટણી પંચની ગાઈડલાઇન છે. 20 તારીખ એની બોટમ તારીખ હતી. 16 તારીખે આ વિસ્તારમાં 65 મત ફક્ત કલેક્ટર ઓફિસમાંથી અમને બતાવવામાં આવ્યા અને 20 તારીખ સુધીમાં 8069 મત હટાવવા માટેના 7 નંબરના ફોર્મ ભરાણા. એ જે ફોર્મ BLAને આપવાના એ ચૂંટણી પંચની ગાઈડલાઇન છે, જેની જગ્યાએ સીધા પ્રાંત ઓફિસમાં ફોર્મ આવ્યા ક્યાંથી ફોર્મ ભરાણા. RTI મારફત બધું લોકોનું સામે આવ્યું છે. ફોર્મ ભરાણા વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, ફોર્મ ભરાયેલા ઓફિસોના નામ સામે આવ્યા છે. ત્યારે લોકશાહીનું જતન થાય અને લોકોના મતનું ઉલ્લંઘન ન થાય એની માંગ સાથે ગાંધી સિંધિયા માર્ગે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આવનાર 5 દિવસમાં જેણે ફોર્મ ભર્યા છે એની એફિડેવિટો આપી અને આ ફોર્મ અમે નથી ભર્યા અથવા આમાં અમારે કોઈ વાંધો રહેતો નથી, હયાત મતો છે, લોકો રહે છે અને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થયો છે, એનો અવાજ ઉપાડવાની. જે ફોર્મો મારી પાસે આવ્યા છે, ફોર્મની અંદર ધારાસભ્યની કાર્યાલયના કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યા છે. ભરનાર ફોર્મ વ્યક્તિઓ ગામડાના હશે. એક ગામનો વ્યક્તિ ગામમાં નથી ભર્યું, બીજા ગામની અંદર ભર્યું છે. જ્યારે કોન્ટેક્ટ નંબરો એ ફોર્મની અંદર એ ધારાસભ્યની કાર્યાલયનો છે. અને જ્યાં સુધી મારે જવાનો પ્રશ્ન છે, ગાંધી સિંધિયા માર્ગે રાજકારણ અથવા રાજનીતિ કરું છું અને ધારાસભ્યની આત્મા જાગે, એના PAની ફોર્મ ભરનાર લોકોની આત્મા જાગે, એ લોકોનો અંદરથી અવાજ જાગે કે આ કાર્ય અમે ખોટું કર્યું છે. માટે ગાંધી સિંધિયા માર્ગે એને ફૂલ આપી અને શુભેચ્છા આપીશ કે તમે સારા કાર્ય કરો, તમે ધારાસભ્ય બન્યા છો, ધારાસભ્યની સાથે સારા સભ્ય બનો. 15 વર્ષના જાહેર જીવનમાં એક પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ લાંછન લાગે એવું મેં એક કાર્ય કર્યું એનો પુરાવો આપે તો એનો જવાબ આપવા માટે હું તૈયાર છું. એક વિવાદિત સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે. જ્યારે કશે પહોંચી ના શકાય, જ્યારે એમ લાગે કે અમારી નીચેથી ધરતી સરકી છે, ત્યારે હિન્દુત્વ યાદ આવે છે, ત્યારે પાકિસ્તાન યાદ આવે છે, ત્યારે મુસ્લિમ યાદ આવે છે. હિન્દુત્વના શંકરાચાર્ય ન્યાય માટે ઝંખી રહ્યા છે. આ હિન્દુત્વનો ઠેકો લઈને ફરનાર સોશિયલ મીડિયાવાળાને આ મીડિયા મારફત કહું છું કે જગતગુરુ શંકરાચાર્ય એ હિન્દુ ધર્મની અંદર ત્યાં એન્ડ આવી જતો હોય ત્યારે એનો અવાજ ઉપડતો નથી. પણ ગરીબ ગામડું મધ્યમ વર્ગ, નહીં કે એક કોમ, 18 વરણ, જેની સાબિતીની મારી પાસે આધાર પુરાવા છે. આ કોઈ અંબક વાત નથી.